આપણી આસપાસની આ દુનિયા, આપણું પર્યાવરણ એ સતત બદલાતું રહે છે. પણ શું આપણે ખરેખર સમજીએ છીએ કે આ બધું કામ કઈ રીતે કરે છે? તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આ આખી જટિલ પણ સુંદર સિસ્ટમ, આખું તંત્ર ચાલે છે કેવી રીતે. જુઓ આ તસવીર. આપણો ગ્રહ, આપણું એકમાત્ર ઘર. પણ ક્યારે વિચાર્યું છે કે આ બધું ખરેખર ચાલે છે કેવી રીતે? આ પાણી, જમીન, હવા અને કરોડો જીવો, આ બધા એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે? વેલ, આ બધા સવાલોનો જવાબ છે ને એ એક જ શબ્દમાં છે: નિવસન તંત્ર. હા, ઇકોસિસ્ટમ. એમ સમજો કે આ આપણા પર્યાવરણનું એન્જિન છે જે બધું ચલાવે છે. તો ચાલો આ એન્જિનને ખોલીને જોઈએ કે અંદર છે શું. એટલે કે સાવ સાદી ભાષામાં સમજીએ તો નિવસન તંત્ર એટલે એવી કોઈ પણ જગ્યા જ્યાં બધી જીવંત વસ્તુઓ જેમ કે ઝાડ, પાન, પ્રાણીઓ અને નિર્જીવ વસ્તુઓ જેમ કે સૂરજનો તડકો, પાણી, હવા, આ બધા એકબીજા સાથે સતત જોડાયેલા હોય છે અને એકબીજા પર આધાર રાખે છે. સારો સવાલ છે. શું લાગે છે, શું દરેક નિવસન તંત્ર એક સરખું હોય? માની લો કે એક જંગલ અને એક તળાવ, શું બંને એક જ રીતે કામ કરતા હશે? જવાબ છે બિલકુલ નહીં. ચાલો જોઈએ કેમ. અહીં જુઓ, તફાવત એકદમ સાફ દેખાય છે. ડાબી બાજુ છે એક કુદરતી તળાવ જે સદીઓથી પોતાની રીતે ચાલી રહ્યો છે, એને કોઈની જરૂર નથી. અને જમણી બાજુ છે માણસે બનાવેલો બગીચો, જેને જો આપણે પાણી ના આપીએ, ધ્યાન ના રાખીએ તો એ ટકી જ ના શકે. આના પરથી જ ખબર પડે કે નિવસન તંત્ર કેટલા અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. સારું, તો હવે આપણે એ તો સમજી ગયા કે નિવસન તંત્ર શું છે. તો ચાલો હવે એને થોડું ખોલીને જોઈએ. એના મુખ્ય ભાગો કયા છે? કોઈ પણ નિવસન તંત્ર લઈ લો, ભલે એ રણ હોય કે દરિયો, એ મુખ્યત્વે બે જ વસ્તુઓથી બનેલું હોય છે. આ બે ઘટકો છે અજૈવિક એટલે કે નિર્જીવ વસ્તુઓ અને જૈવિક એટલે કે સજીવ વસ્તુઓ. અજૈવિક એટલે તાપમાન, હવા, પાણી, માટી, એમ સમજો કે આ એક સ્ટેજ છે. અને જૈવિક ઘટકો એટલે કે બધા જીવજંતુઓ અને વનસ્પતિ, એ આ સ્ટેજ પરના કલાકારો છે. હવે કલાકારો વગર સ્ટેજ ખાલી છે અને સ્ટેજ વગર કલાકારો ક્યાં રહેશે? બંને એકબીજા માટે જરૂરી છે. હવે આ જે જૈવિક ઘટકો છે ને, એમાં પણ દરેકનું કામ વહેંચાયેલું છે. સૌથી પહેલાં આવે ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિ. એ સૂર્યપ્રકાશમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે. પછી આવે ઉપભોગીઓ, જે આ ઉત્પાદકોને ખાય છે અથવા બીજા ઉપભોગીઓને ખાય છે. અને છેલ્લે જ્યારે આ બધા મૃત્યુ પામે ત્યારે આવે વિઘટકો એટલે કે બેક્ટેરિયા અને ફૂગ. એ આ મૃત શરીરોને તોડીને એના પોષક તત્વો પાછા જમીનમાં ભેળવી દે છે. જુઓ કેવું અદ્ભુત ચક્ર છે. અને આ જે ઉત્પાદક, ઉપભોગી અને વિઘટકની આખી ગેમ છે ને, એ આપણને નિવસન તંત્રના સૌથી મોટા રહસ્ય તરફ લઈ જાય છે. અને એ છે ઊર્જાનો પ્રવાહ. એટલે કે કોણ કોને ખાય છે અને એમાંથી એનર્જી કઈ રીતે આગળ વધે છે. આને સમજવા માટે આ પિરામિડ જુઓ. એકદમ સહેલું છે. પાયામાં છે ઉત્પાદકો એટલે કે વનસ્પતિ, જે સૂરજમાંથી સીધી એનર્જી લે છે. હવે એનાથી ઉપરના લેવલ પર એ જીવો છે જે આ વનસ્પતિને ખાય છે. એનાથી ઉપર એ છે જે આ શાકાહારી જીવોને ખાય છે. આ દરેક લેવલને પોષક સ્તર કહેવાય છે. જેમ જેમ પિરામિડમાં ઉપર જઈએ એમ એમ શિકારી મોટા થતા જાય છે. અને આ આખી સાંકળમાં એક નિયમ બહુ પાક્કો છે. ઊર્જાનો પ્રવાહ હંમેશા નીચેથી ઉપર એક જ દિશામાં જાય છે. સૂરજમાંથી વનસ્પતિમાં, વનસ્પતિમાંથી શાકાહારીમાં અને ત્યાંથી માંસાહારીમાં. આ ઊર્જા ક્યારે પાછી નથી આવતી. એકવાર વપરાઈ ગઈ એટલે ગરમી બનીને હવામાં ભળી જાય. આ તો જાણે વન વે ટિકિટ જેવું છે. રિટર્ન જર્નીનો કોઈ ચાન્સ જ નહીં. માત્ર 10%. આ નાનકડો આંકડો છે ને, એ આખી એનર્જીની ગેમનો સૌથી મોટો નિયમ છે. પણ આ 10% છે શું? ચાલો સમજીએ. જ્યારે કોઈ શાકાહારી પ્રાણી ઘાસ ખાય છે ત્યારે ઘાસની બધી ઊર્જા એનામાં નથી જતી. એમાંથી ફક્ત 10% જ એના શરીરમાં સ્ટોર થાય છે. બાકીની 90% એનર્જી તો એના શ્વાસ લેવામાં, દોડવામાં, ટૂંકમાં જીવવા માટે જ વપરાઈ જાય છે. અને હવે જ્યારે કોઈ માંસાહારી એ શાકાહારીને ખાય ત્યારે પણ એ જ થાય. એને પણ ફક્ત 10% જ એનર્જી મળે છે. એટલે જ આહાર શૃંખલા બહુ લાંબી નથી હોતી, કારણ કે ઉપર જતાં જતાં એનર્જી બચતી જ નથી. અને હા, હકીકતમાં કોઈ પ્રાણી ખાલી એક જ વસ્તુ નથી ખાતું. એટલે પ્રકૃતિમાં આવી સીધી સાધી ચેન નથી હોતી. એના બદલે બધી ચેન એકબીજા સાથે જોડાઈને એક જટિલ આહાર જાળ બનાવે છે, એક મોટું ગૂંચળું.
અને આ જ ગૂંચવણ, આ જ જટિલતા નિવસનતંત્રને ટકાવી રાખે છે. ઓકે, તો આપણે નિવસનતંત્રની અંદરની વાત તો કરી લીધી, પણ આખી પૃથ્વી પર જીવન શક્ય બને એ માટે કેટલાક મોટા પરિબળો પણ કામ કરે છે. એમાંથી જ એક છે આપણી પૃથ્વીનું પોતાનું સનસ્ક્રીન, એટલે કે ઓઝોન સ્તર. આ ઓઝોન સ્તર છે ને, એ પૃથ્વીની ચારે બાજુ એક અદૃશ્ય ચાદર જેવું છે. એ શું કરે? એ સૂરજમાંથી આવતા ખતરનાક અલ્ટ્રાવાયોલેટ એટલે કે યુવી કિરણોને રોકી લે છે. જો આ કિરણો સીધા પૃથ્વી પર આવે તો ગંભીર બીમારીઓ થઈ શકે છે. તો ઓઝોન આપણું રક્ષણ કરે છે. તો આ ઓઝોન બને છે કેવી રીતે? પ્રોસેસ મજાની છે. જ્યારે સૂરજના યુવી કિરણો સામાન્ય ઓક્સિજનના અણુ પર પડે ત્યારે એ એને 2 ભાગમાં તોડી નાખે છે. પછી આ તૂટેલો એકલો ઓક્સિજન બીજા આખા ઓક્સિજનના અણુ સાથે જોડાઈ જાય છે. અને બસ, બની ગયો ઓઝોન. આ પ્રક્રિયા કુદરતી રીતે સતત ચાલતી રહે છે. તો આપણે જોયું કે કુદરતની સિસ્ટમ કેટલી અદ્ભુત રીતે કામ કરે છે. પણ હવે વાત કરીએ આપણી. આપણે જે રોજિંદા જીવન જીવીએ છીએ એમાં જે કચરો પેદા કરીએ છીએ એની આ સિસ્ટમ પર શું અસર થાય છે? આપણે જે પણ કચરો ફેંકીએ છીએ એને 2 પ્રકારમાં વહેંચી શકાય. પહેલો છે જૈવ વિઘટનીય. સાદી ભાષામાં એવો કચરો જે કુદરતી રીતે સડી જાય છે અને માટીમાં ભળી જાય છે, જેમ કે શાકભાજીના છોતરા. અને બીજો છે જૈવ અવિઘટનીય. આ એવો કચરો છે જે સેંકડો વર્ષો સુધી એવોને એવો જ પડ્યો રહે છે. આ 2 તસવીરો જુઓ, આખી વાત સમજાઈ જશે. એક બાજુ છે શાકભાજીનો કચરો, જે થોડા સમયમાં ખાતર બનીને જમીનને જ ફળદ્રુપ બનાવશે, અને બીજી બાજુ છે પ્લાસ્ટિક અને ધાતુનો ઢગલો. આ કચરો સેંકડો હજારો વર્ષો સુધી આમ જ પડ્યો રહેશે અને જમીનને, પાણીને ઝેરી બનાવશે. તો સવાલ એ છે કે આ બધો કચરો આવે છે ક્યાંથી? જવાબ આપણી આસપાસ જ છે. આપણા રસોડામાંથી, ગટરોમાંથી, અને સૌથી મોટો વિલન પ્લાસ્ટિક, કાચ અને પોલિથીન જે આપણે ખરીદીએ છીએ અને ફેંકી દઈએ છીએ. આપણી રોજની આદતો જ નક્કી કરે છે કે આપણે પર્યાવરણ પર કેવો બોજ નાખીએ છીએ. તો આપણે એક આખી સફર કરી, નિવસનતંત્ર કેવી રીતે કામ કરે છે, ઊર્જા કેવી રીતે વહે છે અને આપણી પ્રવૃત્તિઓ એને કેવી રીતે અસર કરે છે એ બધું સમજ્યા. હવે આ બધું જાણ્યા પછી સવાલ એ નથી કે સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. સવાલ એ છે કે આ સિસ્ટમમાં આપણે આપણો રોલ શું પસંદ કરીશું. આનો જવાબ આપણે દરેકે શોધવાનો છે.